અને સમાચારો તામિલનાડુથી જ્યાં રાજ્યમાં કોની સરકાર બનશે તે હજુ સુધી અસ્પષ્ટ છે। સતત બીજા દિવસે ટીવીકેના વડા વિજયની રાજ્યપાલ સાથે મુલાકાત યથાવત રહી। રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મળવા પહોંચ્યા હતા થલાપતિ વિજય। રાજ્યપાલે જણાવ્યું કે તે રાજ્યમાં ઈચ્છે છે સ્થિર સરકાર। 118 ધારાસભ્યોના સમર્થન બાદ જ વિજય સીએમ પદના શપથ લઈ શકશે। ગઈકાલે પણ ટીવીકે કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો। જો કે સરકાર માટે જરૂરી ધારાસભ્યો ન હોય રાજ્યપાલે તેમને પરત મોકલ્યા હતા। સરકાર રચવા કટ્ટર હરીફ ડીએમકે અને એઆઈએડીએમકે સાથે આવવાની ચર્ચા ઉઠી છે। તામિલનાડુમાં કોની સરકાર બનશે તેને લઈને કોકડું હજુ પણ ગૂંચવાયેલું છે। પહેલી જ વાર ચૂંટણી લડી રહેલી થલાપતિ વિજયની પાર્ટી ટીવીકે 108 બેઠકો પર જીત મેળવી છે। જો કે સરકાર રચવા માટે જરૂરી 118 ધારાસભ્યો તેમની પાસે નથી। કોંગ્રેસે ટીવીકેને સમર્થન આપતા સંખ્યા 113 પર પહોંચી છે, પરંતુ હજુ પણ 5 ધારાસભ્યો ઓછા છે અને એમાં પણ 2 બેઠકો પર જીત મેળવનાર વિજયને 1 બેઠક છોડવી પડશે, એટલે કોંગ્રેસ સહિત કુલ ધારાસભ્યોની સંખ્યા 112 થશે। ગઈકાલે જ્યારે વિજય સરકાર રચવાનો દાવો રજૂ કરવા રાજ્યપાલને મળ્યા હતા ત્યારે રાજ્યપાલે તેમને પરત મોકલ્યા હતા। 118 ધારાસભ્ય માટે વિજયે સમય માંગ્યો હતો, જે બાદ આજે તે ફરી રાજ્યપાલને મળ્યા, પરંતુ રાજ્યપાલે સ્પષ્ટ જણાવ્યું છે કે 118 ધારાસભ્યોના સમર્થન બાદ જ મુખ્યમંત્રી પદના શપથ લઈ શકાશે। તો આ તરફ વિજયની પાર્ટીને સરકાર રચતા રોકવા માટે તામિલનાડુના કટ્ટર હરીફો જે ડીએમકે અને એઆઈએડીએમકે છે તે એકજૂટ થાય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે। એઆઈએડીએમકેના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ તેમની ગઠબંધન અંગે ડીએમકે સાથે ચર્ચા ચાલી રહી છે, પરંતુ ડીએમકે તરફથી હજુ નિર્ણય બાકી છે। જો આ બંને પક્ષોને પીએમકેનું પણ સમર્થન મળી જાય તો તેમની પાસે 119 બેઠકો થઈ જશે અને આ રીતે તે સરકાર રચવાનો દાવો રજૂ કરી શકે છે। વિગતો એવી પણ સામે આવી રહી છે કે એઆઈએડીએમકેના 28 ધારાસભ્યો પુડુચેરીના પુરનકુપ્પમ સ્થિત એક ખાનગી રિસોર્ટમાં મોકલી દેવાયા છે, જે બાદ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે। પાર્ટીની આગળની રણનીતિ શું હોઈ શકે તેને લઈને ચર્ચાઓ ઉઠી રહી છે।